મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। આરટીઆઈ કરી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ આ સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યું છે। તો શહેરમાં 300 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને બ્લેકમેલર્સ। તો મંતવ્ય ન્યૂઝ પાસે બ્લેકમેલર્સનું લિસ્ટ આવ્યું છે। તો એસએમસીના સેન્ટ્રલ ઝોનનો આંકડો પણ સામે આવ્યો છે, ત્યારે લિસ્ટની યાદી સુરત પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે। તો સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। સુરત મનપા દ્વારા આ લિસ્ટ સોંપવામાં આવ્યું છે, ત્યારે અવધેશ તિવારી નામના ઈસમે સૌથી વધુ આરટીઆઈ કરી હોવાનું સામે આવ્યું છે। તો અવધેશ તિવારી દ્વારા 959 જેટલી આરટીઆઈ કરવામાં આવી છે, ત્યારે એસએમસી અને એસીબીના અધિકારી પણ શંકાના દાયરામાં આવ્યા છે। તો અધિકારીઓ અને કર્મચારીઓની તપાસની માંગ ઉઠવા પામી છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં આરટીઆઈ કરીને ખંડણી માંગવાનો આ મામલો સામે આવ્યો છે, વધુ શું વિગતો? 300 થી વધુ આરટીઆઈ એક્ટિવિસ્ટની યાદી મનપાએ પોલીસ કમિશનરને સોંપી છે। હિરલ, સિલ્ક સિટી, બ્રિજ સિટી, ક્લીન સિટી, ટેક્સટાઇલ સિટી કે ડાયમંડ સિટી કે પછી ખંડણીખોર આરટીઆઈ એક્ટિવિસ્ટોને કારણે નવી ઓળખ મળી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હિરલ સુરત હવે તોડબાજ સિટી તરીકે પણ ઓળખાય તો નવાઈ નહીં। રાજ્યના આર્થિક પાટનગર સુરત શહેરની અંદર હિરલ હવે સિલ્ક સિટી, ટેક્સટાઇલ સિટી જ્યાંથી ઓળખાય છે, ત્યાં 300 થી વધુ આરટીઆઈ એક્ટિવિસ્ટોની યાદી પોલીસ કમિશનરને સોંપાતા ખળભળાટ મચી ગયો છે। સુરત શહેર તોડબાજ સિટી તરીકે ઓળખાઈ રહી છે એવું લાગી રહ્યું છે, કારણ કે તાજેતરમાં સચિન જીઆઈડીસીના 2 કોમન એફ્યુમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલકો તેમજ સચિન ઇન્ડસ્ટ્રીના સોસાયટી ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાને બ્લેકમેલ કરી 45 લાખની ખંડણી વસૂલનારોની ધરપકડ થઈ હતી। તેઓ દ્વારા પણ આરટીઆઈ જે કઢાવવામાં આવી હતી તે બાદ કાર્યવાહી કરવામાં હતી, અને તે બાદ જ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પોલીસ કમિશનરને સંકલન બેઠકમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના 3 જે બાબતો છે એ રજૂઆત કરી હતી। આરટીઆઈ જે છે બંધ કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ તમામ વચ્ચે જે છે આ 300 થી વધુ અંદાજે જો જોવા જઈએ ને તો સૂત્રોનું માનીએ તો 500 થી વધુ છે સુરત મહાનગરપાલિકાના આરટીઆઈ કરનારા એક્ટિવિસ્ટો જેમની યાદી બહાર પાડવામાં આવી છે, પરંતુ હાલ 300 ની યાદી જે છે એ આપવામાં આવી છે, અને એમાં સૌથી વધારે જે અરજી છે ને એ અવધેશ તિવારી નામના વ્યક્તિની 956 જેટલી આરટીઆઈ છે। આ ઉપરાંત મુકેશ દાફડા, શ્રીધર ચૌધરી, રમેશ જાંગીર અનેક લોકો જે છે એની અંદર સામેલ છે। તો હાલ બસ એટલું જ કહી શકાય છે કે અધિકારીઓની જે ભૂમિકા છે ને સુરત મહાનગરપાલિકાના, તે પણ એસીબીના જે એટલે વોચ રાખી રહ્યા છે ને એની પણ આશંકા સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સંડોવણી વગર આ આરટીઆઈ સ્પેશિયલિસ્ટ જે કહી શકાય છે કે આરટીઆઈ જે એક્ટિવિટીઝ છે એની હિંમત ના વધી શકે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો સાથ સહકાર હશે, બંને કમાતા હશે, ત્યાર જઈને ભ્રષ્ટાચાર થતો હશે, ને આ ભ્રષ્ટાચારને લઈને આટલી હિંમત આ એક્ટિવિસ્ટોની થતી હશે, ત્યારે આરટીઆઈ કરનાર તમામની મિલકત ચકાસણી થાય તો પણ ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે। હિરલ જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝ પાસે આ સૌથી મોટા સમાચાર। શહેરમાં 300 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને બ્લેકમેલર્સ હોવાનું સામે આવ્યું। મંતવ્ય ન્યૂઝ પાસે આ બ્લેકમેલર્સનું લિસ્ટ આવ્યું છે, ત્યારે એસએમસીના સેન્ટ્રલ ઝોનનો આંકડો સામે આવ્યો છે। તો લિસ્ટની યાદી સુરત પોલીસ કમિશનરને પણ સોંપવામાં આવી છે। સુરત મનપા દ્વારા આ લિસ્ટ સોંપાયું છે। અવધેશ તિવારી નામના ઈસમે આમાં સૌથી વધુ આરટીઆઈ કરી હોવાનો આંકડો સામે આવ્યો છે, જે આંકડો 959 નો છે।